મોર્નિંગ. કડવાશને દૂર કેવી રીતે કરવી? ઘણી બધી વાર એવું થતું હોય છે કે દુનિયામાં અન્ય વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં ક્યાંક આપણા દિલમાં કડવાશ પેદા થાય, અને એ કડવાશને દૂર ન કરીએ તો આપણી માનસિક તંદુરસ્તી માટે જોખમ. બીજાને તો કાંઈ ફરક ના પડે, એક આપણે જ મનમાં ને મનમાં હિજરાયા કરીએ, વિચાર્યા કરીએ કે મેં પેલાના માટે આટલું બધું કર્યું તોય એને પડી નથી, એણે મારી સાથે આવું કર્યું ને તેવું કર્યું. હમણાં વીકેન્ડમાં મારી સાથે આવું જ થયું, અને આ શનિ રવિ બંને દિવસ હું બહુ જ વ્યથિત રહ્યો, વ્યગ્ર રહ્યો કે યાર આ કડવાશ મારા મનમાંથી જતી કેમ નથી, આ કેવી રીતે કડવાશને બહાર કાઢું? રસ્તો શું? સામેની વ્યક્તિને કહી દઉં કે તમે ખોટું કર્યું છે, અને કહી દીધા પછી એ ગેરસમજનો ઉકેલ ના આવ્યો તો, મનમાં વળેલી ગાંઠ એમની એમ જ રહી તો? અને ખરેખર એવું જ થયું. સામેની વ્યક્તિને કહી દીધા પછી પણ મારા મનમાં કડવાશ તો એમની એમ જ રહી, ગઈ નહીં, નારાજગી યથાવત રહી. પછી મેં વિચાર્યું કે આની પાછળ શું છે? મૂળમાં તો છે મારો ઈગો. જો હું ઈગો નહીં છોડું તો મારા મનની કડવાશ મને જ હેરાન કરશે. આજનો મોર્નિંગ મંત્ર: આપણા જીવનની મધુરતાને કલુષિત થતી અટકાવવા માટે મનમાં રહેલી ગાંઠો ખોલતા રહીએ. સરળ થવામાં જ સાર છે, બાકી હું કોણ એવો ભાર લઈને ફરીએ તો સાલું હેરાન તો આપણે જ થઈએ. 7:11 થઈ રહી છે. મિર્ચી 98.3, 16 એપ્રિલ 2018, સોમવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.